અને અમને નીચે ઉતારીને જોઈએ, બરોબર છે? मुझे स्कूल नहीं जाना। તો ગાઈઝ ફાઇનલી બધી સબ્જી લઈ લીધી છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે ઘરે જઈને બનાવવાના છે માટલા ઊંધિયું। તો ચલો હિંમતનગરથી પહેલા બધી સાધન સામગ્રી લેતા જઈએ। તો ગાઈઝ ઘેર જઈને આપણે બનાવવાનું છે ઉંબાડિયું, એટલે કે મારા ભાઈ ઊંધિયું। તો એના માટે બધું સામાન લેવા આવ્યા છે કહો ભાઈ। તો ગાઈઝ ફાઇનલી બધી સબ્જી લઈ લીધી છે અને મારા ભાઈ શક્કરિયો એકલો બાકી રહ્યો છે, તો અમે બીજી દુકાને જઈએ અને તો જઈને શક્કરિયો લેતા જઈએ। મિત્રો ફાઇનલી શક્કરિયા મળી ગયા છે, તો લેહેડો જઈએ ઘેર અને મસ્ત બનાવીએ ઉંબાડિયું। તો ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા છે અને બધી શાકભાજી બહાર કાઢી છે। જુઓ બટાકો, તુવેર, શક્કરિયો, લીલા મરચા, ધોણા, રતાળું, કોબી, વાલોર, ટોમેટો। તો ચલો ગાઈઝ બધી લીલી તાજી શાકભાજી આપણે ધોઈ નાખીએ। મિત્રો ફાઇનલી બધી શાકભાજી મસ્ત ધોવાઈ ગઈ છે અને જુઓ અમારે છે ને ટીમની થોડીક વધારે જરૂર પડે, કારણ કે આપણે આખી તુવેર લાયા છીએ, તો તુવેરમાંથી બધા દોણા કાઢવા પડે। તો જોઈ લો નાની ટીમ લાયા છીએ, ડેનિશભાઈ, કાઉબેન અને કુશભાઈ અને હાર્દિકભાઈ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હા तो आपको बगरेल જુઓ ગાઈસ मोइनी बाइना તુવેરના ટોઠા કાઢે છે। ટોઠા જ કે હા, દાણા દાણા ટોઠા અને હું બધું મોડી નાખું, બરોબર છે? શક્કરિયો, બટાકો, રતાળું ને બધું। મિત્રો ફાઇનલી બધી સબ્જી મસ્ત મજાની સમારાઈ ગઈ છે અને અમે થોડી વારમાં આપણે અંદર નાખીએ તિલકા તેલ, એટલે કે મારા ભાઈ તલનું તેલ નાખીએ, બરોબર છે? આમ તો વાલોરોમાં રાખવી પડે પણ બધું મિક્સ થઈ ગયું છે ઓલરેડી। ઓની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, પહેલાં તો મીઠું નાખ્યા પછી સ્વાદ પ્રમાણે અજમો નાખવાનો, અજમો નાખ્યા પછી અંદર તલનું તેલ નાખવાનું। આમાં તો ચમચીમાં પડી ગઈ છે। તલનું તેલ નાખ્યા પછી મસ્ત મિક્સ કરી નાખવાનું બધું। તેલમાં બધું મિક્સ થઈ જાય એટલે 15 થી 20 મિનિટ જેવું એમને રવા દેવાનું। 15 મિનિટ વેઇટ કરવાની છે। એટલામાં કીધું કે આપણે છે ને અમારા કુશભાઈ આવ્યા છે, તો કુશભાઈ આપણે તમે 26મી જાન્યુઆરી આવે છે તે હે મળ્યા છો डांस में ડાન્સમાં? કયો ડાન્સ? मुझे स्कूल नहीं जाना। તો ગાઈઝ બધા નાના ટાબડીઓ આવી ગયા છે અને ઓન આપણે એક બેડ ન્યૂઝ જણાવીએ, બરોબર છે? ડેનિશભાઈ, મારા આઈડી ઉડી ગઈ છે। आकाश में હું આકાશમાં? ઓહ એની વાત છે ભાઈ? ઓહ સુધી કુશ્યા મારા આઈડી ઉડી ગઈ છે, બધી આઈડી ઉડી ગઈ છે। तो सेम समुदी जी એ એક બનાવ બની નાખાણી બધી ઉડી ગઈ। હે પાછીની આજે મેં પ્રોસેસ કરી છે ગાઈઝ, આઈડી પાછી લાવવાની, બરોબર છે? 24 કલાક કીધા છે, જો 24 કલાકમાં પાછી આવી જાય તો સારું, ને 180 દિવસની અંદર બધી પ્રોસેસ કરવી પડે। જો આપણે પ્રોસેસમાં સફળ ના રહીએ તો 180 દિવસ પછી ઇન્સ્ટાગ્રામના જે પણ આઈડીના ડેટા હોય ને એ બધા ડિલીટ થઈ જાય અને પછી આઈડી ક્યારે પાછી ના આવે, આવો એક નિયમ છે, બરોબર? તો ટ્રાય કરીએ આપણે 180 દિવસ સુધી, પણ જોઈએ છીએ જો આજ રાત સુધી આઈડી પાછી નહીં આવે મારા ભાઈ, તો કાલે સવારે 10 વાગ્યે માતાજી ભગવાનનું નામ લઈ, મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ જતા રહ્યું ગોભોઈ, નવું સિમ કાર્ડ લઈ અને નવી આઈડી બનાવીને મહેનત કરવાની ચાલુ કરી દીધી। મિત્રો ફાઇનલી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આમ આપણે તૈયારી કરીએ આગળની। જોઈ લો, થોડા લાઈન જોઈ લઈએ ખાલી, કમ્પ્લીટ તેલે મિક્સ થઈ ગયું છે અને અજમો કમ્પ્લીટ ઉપર લાગી ગયો છે। તો લેડો કાળા કલરનો મૂળિયો લીધું છે, ઓના ઉપર આપણે લગાવી દઈએ પહેલાં પડ। તો લેડો ગાઈઝ પોનો કઈ રીતે મેળવો એ હું તમને બધાને શીખડાવું। તો આ રીતે મૂળિયામાં છે ને બધો પોનો આ રીતે ગોઠવી નાખવાનો, કોબીનો પોનો। ફાઇનલી કોબીનું પડ તૈયાર થઈ ગયું છે અને મોયામાં બધું નાખી દઈએ, બરોબર? શાકભાજી પહેલાં શક્કરિયું, રતાળું, બટાકો આ બધું છે ને હેવી વસ્તુ કહેવાય, પણ બફાતા થોડી વાર લાગે, એટલે એને પહેલાં આપણે નાખી દેવાનું અને પછી ઉપર એડ કરવાનું તુવેર, તુવેરના દોણા।
આ તો છે ને બધું ફટાફટ બફાઈ જાય બરોબર. ફાઇનલી પડ તૈયાર કરી દીધી છે અને ઉપર આપણે મૂકીએ ડીશ રકાબી બરોબર. અને આમ સાઈડમાં લોટ છે ને એનાથી એકદમ ફિટિંગ કરી નાખીએ એટલે હું કત્તિયા બાર નાઈ જવી જોઈએ. શું કર્યું આજે? શું કર પકડીએ શેવડું હતું તબીલાનું. આજે કોઈક આઈટમ બનાવવાની છે. એટલે આ માટલાને તમે શું કરો છો? આ લોટ ચોટાડો છો? વડા જ નથી થયા શામ તાને આ શું કરો છો? ડીશનું બધું ફિટ કરીને બધું લાઈ લોટ લાગે. આજે ઊંધું બનાવવાનું છે. ઊંધું હવે મને ગમતું પડી કા હા કોક ઊંધું લાગે છે મને ગમતું પડી. અરે આ રસોઈ આખું અલગ છે. આ વીઆઈપી ખાન બને હોટલ કરતે હે. આ રસોઈ એવું છે ને મેં એક જ દારામાં બપોર લોટ પૂરો કરી નાખે. એક જ દિવસમાં બધો લોટ પૂરો થઈ જાય અમે. આવા ના નીકળી જાય. એ જ લોટની રોટલી બને આ જેમ ભરવાનું. અરે વાંધો નહીં. મૂક્યો આ એ બંબુ જો આ એ બે બાજુ શું કરીએ હિંમત ને કરીને આજ પછી આઈડીનું કામકાજ કર્યું છે આજે. થઈ શકે સંભવિત શકે સંભવિત છે. 100% કશું નહીં. બાય ચાન્સ જે થાય ખરું એવું છે. ફિક્સ ના કહી શકાય કશું કે ભાઈ આવી જ જાય એવું કોઈ ફિક્સ ના કહી શકાય. પ્રોસેસ કરી હતી પ્રોસેસ થતી હોય બાકી પછી જે થાય ખબર. આપણે આશા રાખીએ રામ માળી રામ કુંખા માળી પર વિશ્વાસ રાખીએ કે એમના આશીર્વાદથી આપણને આઈડી પાછી આવે. જે સરની આપણને મદદ કરી એ સરનો ખૂબ ખૂબ આભાર. પુનિતભાઈની આઈડી જતી હતી બાજુ. ગાઈઝ એક પુનિતભાઈ છે ને અમારા સાબરકાંઠાના ફેમસ આખા ગુજરાતમાં ફેમસ છે. પુનિતભાઈ આજ તો મળ્યા હતા મને હિંમતનગર કે મારે આઈડીમાં હિટલર શોપ લખી મેં ઇવન મેનેજરનો ફોન આવ્યો હે ને તે અને આઈડી 1 મિનિટમાં તો સસ્પેન્ડ થઈ ગયા આખી આઈડી. પછી સારું ગયા ગયું અને વળી તાત્કાલિક પેલા સંકેત સર મળી ગયા એટલે અને એકદમ યોગ્ય ગાઈડલાઈન મળી ગયું એના કારણે આઈડી 10 મિનિટમાં પાછી આવી ગઈ. પણ આપણે તો 24 કલાક ઉપર નીકળી ગયા હતા એટલે તો એમ તો 180 દિવસની અંદર બધી પ્રોસેસ કરવાની આવે. જોઈએ છે શું થાય છે અને કાલથી નવી બનાવી દેવી ને ચાલુ કરી દેવી કામકાજ. ચલો ગાઈસ આમ આપણે મૂકી દઈએ ગેસ ઉપર. બાર ચૂલા પર મેલું હતું પણ ચૂલા પર છે ને પાણી ગરમ થાય છે. અમે ઊંધિયું બને એટલામાં હું નાતો આવું બરોબર અમે. તો ગાઈઝ ફાઇનલી અડધો કલાક થઈ ગયું છે મસ્ત નવાઈ ગયું અને અમે નીચે ઉતારીને જોઈએ બરોબર છે. તો ગરમ જેટલું બધું સહ નહીં આમ તો અંદરથી જે વરાળ ને કરી નાખાણી બળી જવાય એટલે જે પણ મિત્રો મારો વિડીયો જોઈને બનાવો તો થોડુંક ધ્યાન રાખજો મારા ભાઈ. આમાં સેફટી વધારે જરૂરી છે. હું બળી જવું તો સારા પણ મારા સબસ્ક્રાઈબર કોઈ ના બળી જવા દઈએ. જોયું કેટલી બધી વાર નીકળી આ ખોલો હતી. અરે વાહ દેતા તોથી ચમચો લેતા હું લાગે સર જેવું નથી સરી લે બરોબર નતો આમ તો વઘારવાનું નહીં આવતું ઉપર બધું નાખતા હોય છે પણ આપણે વઘારવું પડે. લેડો ગાઈસ ડાયરેક્ટ ટેસ્ટ મારી જોઈએ. ગાઈસ ફરતી મૂકવાના આવી છે. શું કેવું ભાવ ફરીથી થોડી મૂકવું પડે કારણ કે સોરી નહીં જોઈએ એવું. ગાઈસ રોટલીઓ બની ગઈ છે પણ હજી સુધી શાક નથી બન્યું. હે મમ્મી તો પ્લાનમાં આપણે ચેન્જ કરી નાખ્યું છે. ઓ મની કૂતરું ઘરમાં આવ્યું. ઓ મની જે બફાણી હોય ને અને જે નહીં બફાણી હોય એ આપણે અલગ રીતના વગાડી નાખીએ. મિત્રો ફાઇનલી થાળીમાં કાઢી નાખ્યું છે ઉંબાડિયું મસ્ત આમ તો ચડી ગયું છે ભાવ આવે છે બરોબર. તો ગાઈઝ ઉંબાડિયાને તો આપણે વઘારવું પડ્યું છે. મમ્મી કેવું બન્યું ઉંબાડિયું? આ બધી માથાકૂટ ચકાચક બની છે. આમ આપણે બીજી વખત બનાવીએ ને ઉંબાડિયું અમે
ચમ બનાવતે હાઉ અરે એમ તો બધું આપણે માટલામાં જ બનાવી દેવાનું આમાં મૂળિયો એ રામજી માથાકૂટ કરવાની ચલો 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 ગાઈસ ઊંધિયા ખાઈ લો ઊંધિયા ઉંબાડિયા અરે आ जाओ क्या खाने का है इंडिया वाले कि ऊंधिया वाले અરે ઊંધિયા ऊंधिया ઊંધિયા खाने का है ठीक है હા ગાઈસ ઉંબાડિયું ખાઈ રહ્યા છીએ એક નંબર બની છે મારા ભાઈઓ સ્વાદિષ્ટ જુઓ રે બધા સાચું બોલજો ભાઈ કોઈ જુઠ્ઠું બોલતા નહીં બરોબર બોલો અમે કેવું બની છે મસ્ત બની છે શાક કરતો આલે લાગે હાલે હાર્દિકભાઈ સારું બની ગયું સારું બની પાછું બન્યો પા શક કર્યું મેં છે ને હમ શક કર્યું છે ને મેં હા મસ્ત લાગે છે અને આમ કહે તો હું શક કર્યું શક્કરિયું રતાળું બધું છે પાછું હા મસ્ત લાગે છે એકદમ ઓર્ગેનિક મસ્ત લુક્કો ખાય તો લુક્કો